રાજકારણમાં સંવેદનાઓને બહાર રાખવી જરૂરી. પીએમ મોદીએ સફળ રાજકીય નેતા બનવા અંગે યુવાનોને આપી શિખામણ. તો પોતાને અમદાવાદી ગણાવી વિરોધીઓને મહાત કરવા માટે શેર કરી ટિપ્સ. તેરમી જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ મેળાની તમામ તૈયારીઓની સાથે પ્રયાગરાજ સજ્જ. શ્રદ્ધાળુઓની સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત કરવા એઆઈ આધારિત ડ્રોન અને વોટર સર્વેલન્સ સિસ્ટમ. તો પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝન માટે 35 વિશેષ ટ્રેન કરાઈ શરૂ. નક્સલ વિરોધી અભિયાને પકડ્યો વેગ. છત્તીસગઢના બીજાપુરમાં 13 હાર્ડકોર નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ. તો ઠાર મરાયેલ 3 નક્સલીઓની થઈ ઓળખ. ઠાર કરાયેલા નક્સલીઓ 13 લાખના ઇનામ સાથે વોન્ટેડ યાદીમાં હતા સામેલ. અમદાવાદમાં નોંધાયો એચએમપી વાયરસનો બીજો કેસ. 9 માસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ. વિદેશ મુસાફરીની કોઈ હિસ્ટ્રી નથી. તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, ચેપી વાયરસની સામે પેનિક થવાની જરૂર નથી, સાવચેતી રાખવી આવશ્યક. સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે વેગ. શહેરમાં પ્રથમવાર જેપેનીઝ ટેક્સટાઇલ પ્રિન્ટિંગ મશીન કરાશે ઇન્સ્ટોલ. આ મશીનરીથી એક્સપોર્ટ લેવલના કાપડનું કરી શકાશે ઉત્પાદન. તો ઝીરો ડેમેજને કારણે ઉત્પાદનમાં પણ થશે ધરખમ વધારો. ઉત્તરાયણના તહેવારને પગલે આરોગ્ય વિભાગ હરકતમાં. વડોદરામાં ફૂડ સેફ્ટી વિભાગની 6 ટીમોએ વિવિધ વિસ્તારમાં કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. 66 દુકાનોમાંથી જલેબી, વસાણા, ચીક્કી, ઊંધિયું સહિત ખાદ્ય પદાર્થના લેવાયા નમૂના. આગામી 24 કલાક ઠંડીમાંથી મળશે રાહત. પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફના પવનના કારણે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની શક્યતા.